નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઝાલોદ હિન્દુ હિતરક્ષક સમિતિ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલ અત્યાચાર વિરુદ્ધ આક્રોશ રેલી કાઢવામાં આવી. રેલીમાં નગરના વેપારી વર્ગ તેમજ હિન્દુઓ મોટા પ્રમાણમાં જોડાઈ હિન્દુ એકતાનું પ્રદર્શન કર્યું. બાંગ્લાદેશમાં હિન્દુઓના મંદિરો, હિન્દુઓની હત્યાઓ, હિન્દુઓના દુકાનોની, મકાનોની તોડફોડ, આગજની, હિન્દુઓ પર કરવામાં આવેલ અત્યાચાર, હત્યાઓ વિરુદ્ધ ઝાલોદ નગરની હિન્દુ હિત રક્ષક સમિતિ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, જનજાતિ આશ્રમ, દુર્ગા વાહિની, સનાતન ધર્મ સમિતિ તેમજ સમસ્ત હિન્દુ સમાજના ધર્મચારીઓ દ્વારા નગરમાં રેલી કાઢી આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. બાંગ્લાદેશમાં થઈ રહેલ વ્યાપક હિંસા, અત્યાચારોથી ત્યાં રહેતા હિન્દુઓ લાચાર અવસ્થામાં મુકાયા છે. ત્યાં કાયદો વ્યવસ્થા જ કથળતી જતી હોય, ત્યાં રહેતા હિન્દુઓના આસ્થા સ્થાન ઉપર હુમલા થઈ રહેલ છે. ત્યાં રહેતા હિન્દુ નાગરિક સુરક્ષિત નથી. તેવામાં ભારત સરકાર પાસે ઝાલોદ હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા માંગ કરવામાં આવેલ છે કે બાંગ્લાદેશ જે ભાષામાં સમજે તે કઠોર ભાષામાં તેને સમજાવવામાં આવે અને હિન્દુઓનું હિત જળવાય તેવા પગલાઓ બાંગ્લાદેશની સરકાર લે. સાથે સાથે ભારત દેશમાં પણ ગેરકાયદેસર જેટલા પણ બાંગ્લાદેશીઓ ઘૂસી આવેલ છે તેમને ભારતમાંથી હાંકી કાઢવામાં આવે. તેમજ જમાતે ઇસ્લામી, IS જેવી ભારત વિરોધી સંસ્થાઓએ આ વિષયમાં સક્રિય ભાગ ભજવેલ છે અને હિન્દુઓ વિરુદ્ધ અમાનવીય કૃત્યો કરેલ છે. તેને સમસ્ત હિન્દુ સમાજ વખોડી કાઢી રહેલ છે અને આવી હિંસક પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ પર તાત્કાલિક રોક લગાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ઝાલોદ નગરમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર સર્જાયેલ હિંસાને વખોડતા ગીતા મંદિરેથી રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં ખૂબ મોટા પ્રમાણમાં હિન્દુ સમાજમાં સંગઠિત થઈ મોટી સંખ્યામાં અગ્રણીઓ જોડાયા હતા. બાંગ્લાદેશમાં થયેલ અત્યાચાર પર સૂત્રોચ્ચાર કરી નગરમાં હિન્દુ એકતાનું વાતાવરણ સર્જાયું હતું. તેમજ પ્રાંત કચેરીએ આવેદન આપતા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલ હિંસાને સખત શબ્દોમાં વખોડવામાં આવી હતી. તેમજ આવા અમાનવીય કૃત્ય ફરી ન થાય તે માટે સરકાર સમક્ષ માંગ કરવામાં આવી હતી. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ, દાહોદ. બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુ ભાઈ બહેનો પર અત્યાચારના વિરોધમાં આજે સમગ્ર ઝાલોદ નગર અને તાલુકાના સમગ્ર સંગઠનો તથા સાથે સાથે સાધુ સંતો, સમાજના તમામ અગ્રણીઓ, હિન્દુ ભાઈ બહેનો ઉપસ્થિત રહીને બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુઓ પર અત્યાચાર રોકાય, હિન્દુ સ્ત્રીઓ પર તેમનું બળાત્કાર કરવામાં આવે છે, તેમના ઘર-બાર લૂંટવામાં આવે છે અને વર્ષો પહેલા જે કાશ્મીરમાં ઘટના બની હતી તેનું પુનરાવર્તન હાલ બાંગ્લાદેશમાં થઈ રહ્યું છે. તો તાત્કાલિક અસરથી તેની ઉપર રોક લાગે તેવો જન આક્રોશ સાથે આ હિન્દુ સમાજની જન આક્રોશ રેલી માનનીય મામલતદાર સાહેબની કચેરીએ આવેદનના સ્વરૂપમાં અમે આજે આ વિનંતી કરી છે કે આટલા મોટા હિન્દુ સમાજની સાથે જે અન્યાય થઈ રહ્યો છે તે તાત્કાલિક અસરથી રોકવામાં આવે. જો આ ના રોકાય તો સરકાર સંજ્ઞાન લે અને ભારતની મિલિટરીને પણ બાંગ્લાદેશમાં મોકલે. એના ભાગરૂપે અમે આજે આ વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા છીએ અને સમગ્ર સમાજનો મોટી સંખ્યામાં અમને બિલકુલ સપોર્ટ મળ્યો છે. એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ.